સુરત મકામે 160 કતરગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત અવાજ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં વિશાળ સપોર્ટ માર્ચ યોજાઈ હતી। ચેતરભાઈ વસાવાને ડરાવવા દબાવવા અને રાજકીય રીતે તોડવાના અનેક પ્રયાસો નિષ્ફળ જતા ષડયંત્રના ભાગરૂપે તેમને જેલમાં મોકલવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેમના સમર્થનમાં એકજૂટતા દર્શાવી લોકશાહી તેમજ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો। ચેતરભાઈ વસાવા સાથે સમગ્ર કાર્યકર્તા પરિવાર મજબૂતીથી ઉભો છે અને સત્ય તથા ન્યાયની લડાઈ અંત સુધી લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। જે પુરાવા હજુ હાથમાં જ નથી મળ્યા, જે પુરાવાનું કોઈ ઠેર સબૂત જ નથી, જે પુરાવાનો અવશેષો પણ નથી મળ્યા, તો એ કલમ કેવી રીતના લાગી શકે છે? પુરાવા નાશ કરવાની જે આઈપીસીની 201 ની જે સેક્શન છે, એ સેક્શનના આધારે કોઈને 7 વર્ષની સજા કેવી રીતના આપી શકે છે જ્યારે કોઈ પ્રૂફ હજુ હાલમાં એ લોકોના કબજે થયું નથી। બીજી વસ્તુ કે અમારે જે અમારે 9 જણ આરોપી તરીકે ગણાવ્યા છે, તો શું 9 જણના હાથમાં બંદૂક હતી? શું 9 જણ એની અંદર બંદૂક જે છે તે ફાયરિંગ કરવામાં સાથે હતા? પરિવારના તમામ સભ્યો તો ઘરમાં જ રહેવાના હોય અને ઘરમાં રહેવાવાળાને 25A ની જે કલમ લાગી છે એ તમામ પુરાવા જે તરીકે કોર્ટની અંદર સાબિત થયા છે, એ પુરાવાના આધારે પણ તર્ક વિતરણ કરવામાં આવે, જે તથ્યો છે એ તથ્યોના ઉપર વિચારણા કરવામાં આવે। જે સેશન કોર્ટના કાયદા છે એ સેશન કોર્ટના પાયા વિહોણી આ જે જજમેન્ટ આવ્યું છે, જજમેન્ટ વાંચતા અમને એક વખત એવો વિચાર આવ્યો છે કે આની અંદર જજમેન્ટની અંદર જે પુરાવા મળ્યા જ નથી, એ પુરાવાની અંદર કેવી રીતના આટલી મોટી સજા થઈ શકે છે? આ બીજેપીનો ખેલ છે। બીજેપી ડરી ગઈ છે કેમ કે નર્મદાની અંદર બોર્ડ બન્યું છે અને નર્મદાની અંદર બોર્ડ બનવા પછી આટલો મોટો ફેસલો લીધો છે કે જે ધારાસભ્ય છે એનું ફેસલો કરતા એ લોકોનું ઇન્ટેન્શન છે કે એ લોકોનું જે સભ્યપદ છે રદ કરવાનું। જો 2 વર્ષની 1951 જોવા જઈએ છે જોગવાઈ, તો એની 2 વર્ષથી વધુ સજા હોય તો આપણે જે સભ્યપદ છે એ રદ થાય છે। અને જો સભ્યપદ રદ થાય તો એ લોકોનું ઇન્ટેન્શન જ એ છે, તો જનતા કદા પણ આ વ્યવસ્થિત આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરી શકે કે જનતાએ લાખો હજારો મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે। જો તમે ઈચ્છતા હોય કે આ સભ્યપદ રદ થાય ને ધારાસભ્ય પદેથી નીકળી જાય તો પણ ચેતરભાઈ વસાવા હાર માનવાવાળા નથી અને તમામ જનતાને અપીલ છે કે ચેતરભાઈના સપોર્ટમાં આવે અને હાઈકોર્ટનો જે ચુકાદો છે, હાઈકોર્ટનો જે ચુકાદો આવશે કાલે હાઈકોર્ટમાં જઈ રહ્યા છે। હવે અમે સદનથી સદન સુધી નથી જવાના, હવે અમે સદનથી સુપ્રીમ સુધી જવાના છે। એટલે સુપ્રીમ કોર્ટ હોય છે, હાઈકોર્ટ હોય છે, એને એટલી નમ્ર અપીલ છે કે જે સેશન કોર્ટના જે ચુકાદા છે, જે કલમના આધારે ચુકાદા આપ્યા છે, આના ઉપર તર્ક વિતરણ કરે અને વકીલોની જે ટીમ છે એ ટીમને અમે લોકો વેટ કરીએ છીએ કે આ જે મુદ્દો ઉચકે અને મુદ્દો સારી રીતના હાઈકોર્ટ પર તર્ક વિતરણ કરી શકે છે। જય હિન્દ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।